વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ 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 અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા તોલ માપના ગરબડ કરનારાઓ સાવધાન આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો અને એમાં પણ જે તોલ માપમાં ગરબડ કરે છે એ લોકો તો આ પ્રવચન અવશ્ય એકાગ્ર મને કરીને શ્રવણ કરે. આ પ્રવચનમાં હું જે પણ કંઈ કહીશ એ શાસ્ત્રોના માધ્યમથી કહીશ, પરંતુ શાસ્ત્રની બહાર હું કંઈ પણ વાત કરીશ નહીં. જે લોકોને આ સંબંધમાં કંઈક પૂછવું હોય એ શાસ્ત્રકારોને જઈને પૂછે, પરંતુ મને નહીં. તો વેદ ભગવાન અથર્વવેદ 12:38 મનુષ્ય માત્રને સાવધાન કરતા કહે છે કે ઈમામ માત્ર મિમીમહે યથા પરમ ન માસાતઈ, અર્થાત કે વસ્તુની સ્થિતિ અને માપતોલમાં ગરબડ ન કરો. આ પ્રમાણે વેદ ભગવાને મનુષ્ય માત્રને આજ્ઞા કરેલી છે. એનું કારણ એ જ છે કે બે ઈમાનીથી કરેલો વેપાર જળમૂળમાંથી નાશ પામે છે. અર્થાત કે અધર્મના માર્ગથી જો ધન ઉપાર્જન કરવામાં આવે તો એ ધન થોડા વર્ષોમાં જ સમાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે વેદ ભગવાન પોતાના સ્વમુખે તોલ માપમાં ગરબડ કરવાની મનાઈ આપે છે. છતાં પણ આજે પણ કેટલા લોકો, કેટલા વેપારીઓ તોલ માપમાં ગરબડ કરતા જોવા મળે છે. એ લોકોને ખબર નથી કે આપણી આ પ્રમાણેની ક્રિયા આપણા પતનનું કારણ બને છે. આ સંબંધમાં મહાભારતના અનુશાસન પર્વ 145 અધ્યાયમાં ભગવાન શંકર જે વાત કહે છે એ આત્મસાત કરવા યોગ્ય છે. ભગવાન શંકર દેવી પાર્વતીને કહે છે કે યે યથા મનુજા દેવી લોભ મોહ સમન્વિતા ધાન્યમાન વિકુર્વંતી ક્રય વિક્રય કારણાત તુલા દોષમ તદા દેવી ધૃતમાનેષુ નિત્યસઃ અર્ધાપકર્ષણાચ્ચૈવ સર્વેષાં ક્રય વિક્રયે અંગદોષ કરાયેતુ પરેષાં કોપકારણાત માંસાડાશ્ચૈવ યે મૂર્ખા અયથાવત પ્રથા સદા એવં યુક્ત સમાચારઃ પુનર્જન્મનિ શોભને રશ્વાંગા વામનાશ્ચૈવ કુબ્જાશ્ચૈવ ભવંતિ તે. अर्थात कि हे देवी, जो मनुष्य पहले लोभ और मोह से युक्त हो खरीद बिक्री के लिए अनाज तोलने के बांटों को तोड़ फोड़ कर छोटे कर देते हैं, तराजू में भी कुछ दोष रख लेते हैं और प्रतिदिन क्रय विक्रय के समय जब उन बांटों को रखकर अनाज तोलते हैं तब सभी के माल में से आधे की चोरी कर लेते हैं. जो क्रोध करके दूसरे के शरीर पर चोट करके उसके अंगों में दोष उत्पन्न कर देते हैं. जो मूर्ख मांस खाते और सदा झूठ बोलते हैं, शोभने ऐसे आचरण वाले मनुष्य पुनर्जन्म लेने पर छोटे शरीर वाले बौने और कुबड़े होते हैं. આ પ્રમાણે અહીં ભગવાન શંકર પોતાના સ્વમુખે કહે છે કે જે ક્રય વિક્રયના કાંટાની અંદર ગડબડ કરે છે અને ગ્રાહકને ઓછું આપે છે, તો એના ફલ સ્વરૂપે
એ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે અને બીજો જન્મ લે છે ત્યારે એ અતિશય વામન થાય છે અને એના આખા શરીર પર કોળ નીકળે છે. જે લોકોએ આ સંબંધમાં કંઈ જાણવું હોય એ મહાભારત અનુશાસન પર્વ 145મો અધ્યાય જોઈ લે. એમાં ભગવાન શંકરે આ વાત કહેલી છે. આજ મહાભારતમાં એક તુલાધાર વણિકનું દ્રષ્ટાંત આવે છે. કહેવાય છે કે આ તુલાધાર વણિક બનિયાનું કામ કરતો હતો અને પોતાના ઘરે પોતાની દુકાન પર જે પણ કોઈક ગ્રાહક આવે તેને ભગવાનનું સ્વરૂપ માનતો હતો અને ક્યારેય પણ ક્રય વિક્રયમાં તોલ માપમાં એ ગડબડ કરતો ન હતો અને એના ફલ સ્વરૂપે એ જ્યારે દેહ ત્યાગ કરે છે ને ત્યારે સીધો ભગવત ધામની અંદર જાય છે. કેવલ પોતાના ગ્રાહકોની સાથે પ્રામાણિકતા રાખવાના કારણે તુલાધાર નામનો વણિક દેહ ત્યાગ પછી સીધો ભગવાનના ધામમાં જાય છે. માટે વેપારીઓએ પણ પોતાની દુકાનમાં આવતા ગ્રાહકમાં ભગવત બુદ્ધિ રાખવાની છે અને ભગવત બુદ્ધિ રાખી ક્યારેય પણ તોલ માપમાં ગરબડ કર્યા વગર એને વસ્તુ આપવાની છે. જો આ પ્રમાણેની ક્રિયા કરશે ને તો એના પર ભગવાન રાજી થશે અને એના એ વ્યવસાયને લઈને જ એ દેહાંતે ભગવત ધામની અંદર પ્રવેશ કરશે. જે લોકોએ જોવું હોય એ મહાભારતના શાંતિ પર્વમાં તુલાધાર વણિકનું ચરિત્ર આવે છે એ જોઈ લે. કહેવાય છે કે એના આ કર્મને લઈને એ તુલાધાર વણિકને દૂરદર્શન દૂર શ્રવણ ઇત્યાદિક સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ હતી અને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું, જેને લઈને જાજલી જેવા મહર્ષિ એની પાસે જ્ઞાન લેવા માટે જાય છે. માટે ક્રય વિક્રયની અંદર ક્યારેય પણ ગરબડ કરતા નહીં, અન્યથા દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહેજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.